હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ છો? તો ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે 2 દિવસ વચ્ચે બ્લોગમાં બ્રેક પડી ગઈ હતી, કેમ કે થોડું ઘરે કામ હતું એટલે કેવું ટાઈમ જ નહોતો મળતો. એટલે તો ચલો તો આપણે આજથી પાછા સ્ટાર્ટ કરી દીધું છે બ્લોગિંગ. તો આપણા વિડીયો તમને કેવા લાગે છે તો કોમેન્ટ કરી દેજો, અને સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો બીજાને, અને સબસ્ક્રાઈબ કરાવજો. તો બન્યા રહો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો આગળ ચાલો પછી આપણે અત્યારે જઈએ છીએ મંદિરે, સદીમાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો તમને પણ દર્શન કરાવું, બન્યા રહો વિડીયોમાં. ચાલો એ હે શું લાયા છો નાસ્તામાં? દર્શન કરીને આવ્યા? જો ગાઈઝ નાસ્તામાં લાવ્યા છે અત્યારે દેખો, સમોસા લઈને આવ્યા છે. ચટણી તો કાઢો. જોઈ શકો છો આપણા મસ્ત મજાના સમોસા આપણે લઈને આવી ગયા છીએ. તો ચલો સમોસા ખાઈએ. તમારે ખાવા હોય તો કમેન્ટ કરી દેજો, તો પછી હું ખવડાવીશ તમને. તો જોઈ લો. હા એવું હોય, અહીં વિડીયો શૂટ ચાલુ છે. અહીં હોય ખાવાનું પછી પેલા વિડીયો ઉતારવાના, મારે એવું ઠીક એવો ફોટો પાડ્યો સમોસાનો હોય એટલે અમારે કેવું ખાવાનું પછી પેલા વિડીયો ઉતારવાના, ફોટા પાડવાના, પછી ખાવાનું. તો ચલો ખાઈએ, આપણે ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. જબલું ઉડી નહીં જી પેન સુધી. તો ચાલો ટેસ્ટિંગ કરી આવે. હા હા બસ જોયું જોયું ને કેવું કેવું ગુજરાતી વાત છે ને, એ તો એવું થાય. આપણે ટેસ્ટિંગ તો કરીએ. ગરમ ગરમ છે એકદમ. ચટણી ખાટી લાગે. જાગતું હોય જાગ એવું લાગે. ખટાશ લાગે ને? હા નહીં લાગ્યું. નહીં લાગે, ખબર નહીં. દર વખત સારી હોય જાય તો ખરાબ છે. આ સમોસા અમે હવે મજા આવશે, એટલે ચટણી વગર તો ના મજા આવે. હું ખાઈશું હવે. શું કરવા લાયા છે તો નહીં લાવવાના. કેન્સલ પ્રોગ્રામ. ના જો મને ના ભાવે. ચાલ ખાવા તો જાય નહીં ખાવા. વધી ગયો કઈ નહીં. તો ચલો સમોસા ને આ મરચા છે અંદર, ત્યાં જો ખાઈ લઉં મેં. અત્યારે હવે જમવાનું બનાવવાનું ચાલુ છે. તો શું બનાવો છો? એવું ના ચાલે, બસ મસ્ત બનાવો, ટેસ્ટી. એમ બનાવતા આવડતું નહીં તા. ઓકે, જેવું આવડે એવું બનાવતા જોઈએ, આવું કેવું થાય કેવું નહીં. હું નાખું છું અંદર, બોલો. ડુંગળી નાખી, લીલા મરચા, લસણ, આખા મસાલા નાખ્યા. અને બીજું શું છે બધું? કેપ્સિકમ, ટમેટા. ઓકે, બટાકા તળી લીધા. એવું. આવી ગયા. ઓકે, તો બતાવો. ઓકે, તો બનાવો પછી જોઈએ આપણે કેવો ટેસ્ટ આવે છે. બરાબર. તો ગાઈઝ અત્યારે મસાલા પુલાવ બનાવવા છે. હવે તો પછી બતાવું તમને કે કેવો મસ્ત રેડી થયો છે અને ટેસ્ટમાં કેવો છે એ પણ કહીશ. તો બનેલો વિડીયોમાં. તો બી તો કંઈ નહીં, ઘરે જ છું આજે. હવે કંઈ કરતા નહીં અમે. ઓકે, આપણે બી ચાલતા રહેવા દઈશું સાંજે શાંતિથી. શાંતિ કરી બીજો રહેવા ના હું આવી જાય
બીજો રવિવાર ના આવી જાય શાંતિથી લઈએ ઓકે બીજો રવિવાર લાવી દઈશું વાંધો નહીં બરાબર છે તો ખાવાનું મળે નહીં 4 દિન નહીં આવે તો ખાવાનું મળે નહીં. અરે ખાઈ લેવાનું તો ખબર નહીં પડે અભી પણ મારું તો ખાવાના નહીં હું બનાવું તો ખાવાના નહીં. ઓકે તો મેગી બનાવીને ખાઈશ મેગી કેટલા દાડા ખાશો? તો પછી કંઈ બીજું બનાવીને ખાઈશ તો બીજું તો શું આવડે તમને? હવે એ તો શીખી જઈશું યુટ્યુબમાં જોઈને તો પેલા એન્જલથી જશે કોઈ ખાય નહીં. આપણે કઈ કોઈ ખવડાવવાનું મારે જ ખાવાનું ભાવે નહીં પછી એવું પછી. ના ના હું મસ્ત બનાવું ટેસ્ટી બનાવું તમારે ખાવું જ છે જો બરાબર મને આવડે બનાવતા બધું બહુ તો ચલો બનાવો વિડીયો તો ગાઈઝ આપણો પુલાવ રેડી થઈ ગયો છે તો ચલો બતાવું બરોબર ચોખા વધારે બફાઈ છે. હે ચોખા વધારે અરે બફાઈ છે. એવું થયું તો જો પુલાવ આપણો રેડી થઈ ગયો છે તો હવે ટેસ્ટ હવે પછી જોઈએ હવે ટેસ્ટ કરીએ થોડીક વાર બેસીએ મસ્ત ટેસ્ટ કરીએ કેવો છે કેવું નહીં ટેસ્ટમાં એ પણ તમને હું જણાવીશ તો બનેલો વિડીયોમાં બોલો બીજું શું કેવું છે આ વધારે બફાઈ ગયો કેવું લાગશે? કેવું લાગશે ટેસ્ટ તો હવે આવશે, પણ ચોખા ફાટી ગયા. સ્મેલ તો સારી આવે છે નહીં હા 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 સુગંધ કાજુ સારી લેતા છે આવો ને જાઓ નાખ્યા. છે જ ને તાર કામ કાજુ નહીં બધા એકલે જ છે. એવું તો લેતા આવો બી યાર પછી તો ગાઈસ સ્મેલ તો અને સુગંધ તો બહુ મસ્ત આવે છે તો ટેસ્ટમાં પણ સારા હશે તો ચલો ગિફ્ટમાં શું આલવાનું? આમાં કેવી ગિફ્ટ પાછી દા, ઘરે ના બનાવ્યું? તે પુલાવ પેલી વાર બનાવ્યું કઈ આ તે હા બનાવ્યું નહીં. એટલે ગિફ્ટ હોય આવે એવું હા. ઓકે મળી જશે ચાલો ગિફ્ટ ગિફ્ટ કહેવાય કે કઈ થોડી આવવાની હોય ઓહ. તો ગિફ્ટ જોઈએ છે તો પછી આપણે લઈ આવીશું બરાબર હું લાવીશ અભી ગિફ્ટ હશે છે જો હું હશે ગિફ્ટમાં? એ ગિફ્ટ ગિફ્ટ હોય કે કહેવાનું હોય આઈફોન લઈ આવો? હું આઈફોન લઈ આવો? ઓકે અભી લઈ આલો આઈફોન ચાલો પેલો મેરાનો નહીં. હે ઓકે મેરા મળે ઈ આઈફોન નહીં. તા આ ચમ. હા ના હું કરે કઢી બનાવવાની. કઢી બનાવવાની એવું તો ગાઈસ હજુ કઢી બનાવવાનું બાકી છે તો કઢી બનાવ્યા પછી આપણે ખાઈએ અને ગિફ્ટમાં આઈફોન જોઈએ છે તો આપણે ગિફ્ટ કેવું હોય સરપ્રાઈઝ રાખવાની હોય તો આ તો કે કંઈ નહીં ચાલો હવે આઈફોન બી લઈ આવીએ આપણે બરોબર છે ને જો હશે જ તે ઊંચું જો ને આ તો ભાઈ નકલી આઈફોન લઈ આવી છે. પેલો ટુનું વાગન પેલા મેરાનું લઈ આવી. કાલ આ કઈ મેરો છે કાલ પૂનમ નહીં. તો કાલે પૂનમ છે તાર તો આજે જ જોઈએ ને ઓહ. તો કાલે પૂનમ છે તે આજે તો આજે દેવા છે કે એના કરતા પેલા કોકરો હાથમાં લઈ લાલ ફોટો પાડી બાજો. કોકનું કાપડાડવાનું આપણે આપણું જ જોવાનું આપણા જો હોય જ વાપરવાનું તો ચલો ગાઈસ પછી આપણે ગિફ્ટ કરી આવીશું અત્યારે હવે ઘર થાય એટલે આ ટેસ્ટ આઈફોન કરીએ રાખો ને હવે. ચાર્જર લઈ આવજો. હે તો ચલો કઢી રેડી થાય પછી આપણે જમી લઈએ આ પેસ્ટ મોઢા પર લગાવવાથી હા શું આવ્યું ગ્લો સારો આવે. હા લગાવી દે હેડો આ તો કઢી બનાવવાની. હા હવે લગાડે દહીં બેસન લગાડે. હા લગાવાય લગાવાય આપણે કઢી પુલાવ રેડી થઈ ગયો છે તો હવે જો આ બતાવો હેડો આ પુલાવ અને આ રી કઢી જો મીઠી કઢી છે તો ટેસ્ટ કરીએ પછી બોલો બોલો શું કેવું છે આવું ખાવ તો ખરા પછી કહું. ઓકે તો ટેસ્ટ કરીએ જીવડું 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 દેખાતા મને. આ શું છે મોટો ઇલાયચો છે. ઇલાયચી મને લાગે જીવડું છે ઇલાયચી નાની આવે હું આ તો મોટો જ નથી. ઇલાયચો. અને છાશ લાયા છે આપણે જો છાશ પછી શાક
ચણાનું છે. હવે ડુંગળી સમોરથી તો પછી ખાઈએ આપણે. તો ગાઈઝ આપણું કઢી પુલાવ રેડી છે અને છાશ છે, જોડે ડુંગળી છે. ચલો હવે ટેસ્ટ કરું કેવું છે કેવું નહીં પછી તમને જણાવું. તો ગાઈઝ જો આપણે ટેસ્ટ કર્યા હવે કઢી પુલાવ કેવું છે કેવું નહીં ટેસ્ટમાં જોઈએ બરાબર. સ્મેલ તો મસ્ત છે એની, ટેસ્ટ સુગંધ મસ્ત આવે છે. હવે કઢી મિક્સ કરીએ આપણે અને એમ કરીને સારું બનશે. ટેસ્ટ જે પુલાવનો જોયો છે એ જ છે, અલગ નહીં લાગતો. ટેસ્ટમાં સારો છે મિત્રો, મસ્ત છે, મજા આવી. આ પુલાવ એવું કે બાસમતી જાય છે ને એ વધારે થોડાક બોઇલ થઈ જાય, બફાઈ ગયા એટલે તૂટી ગયા છે. કંઈ નહીં, અમે આપણે ખાવાનું તો ચાલ. તો ચલો અમે જમી લઈએ. ના 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 આપણે હવે ચલો બીજા માસ્ટર શેફ પોતે ટેસ્ટ કરશે. કેવું બન્યું? સારું છે. મસાલા વધારે લાગે ખોટા. તો ગાઈસ ટેસ્ટમાં બહુ મસ્ત છે અને જોડે જોડે આપણે છાશ પીવાની. હવે ચાલો અમે જમી લઈએ પછી મળીએ બરાબર. તમારે પુલાવ ખાવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરજો, તો આપણે કોઈ દિવસ ખાવા જઈશું બરાબર. થાય તેવું જ નેતા. તો ગાઈસ અત્યારે થઈ ગઈ છે સાંજ અને હવે મને કંઈક અલગ કંઈક ખાવું પીવું એવું થઈ ઈચ્છા. મેં કીધું કંઈક પીએ તો હું દહીં લાવ્યો હતો. તો દહીંનું આપણે તીખો લસ્સી બનાવી છે, મસ્ત વલોઈ નાખી છે બધું. તો હવે એમાં આપણે ઇલાયચી નાખીશું, ઇલાયચી ફ્લેવર લસ્સી. તો પછી જોઈએ કેવો ટેસ્ટ આવે છે. મને લસ્સી બહુ ભાવે છે એટલે મેં લસ્સી બનાવી છે આજે. જો એક તપેલી ભરીને થઈ ગઈ મસ્ત. હજુ આ ઇલાયચી છે ને, ઇલાયચી કમ્પ્લીટ નાખીએ પછી બનશે મસ્ત, ટેસ્ટ આવશે લસ્સીનો. પીવી હોય તો બોલજો. બધી બહુ વાટવી પડશે, આટલી તો ના થઈ રહે. લસ્સી બનાવી દીધી છે મેં અને ફ્રીજમાં મૂકી છે બી. તો પછી ઠંડી થાય એટલે આપણે કેવું મસ્ત મજા આવે પીવાની. ઠંડી હોય એટલે બરફ નહોતો એટલે પછી આપણે કેવું કર્યું કે બનાવીને પછી ફ્રીજમાં મૂકી દીધી છે. અને બરફ નાખો તો બી બહુ આમ પાતળી થઈ જાય એટલે મજા ના આવે. તો દરેક આમ જાડી ચડાય તો વધારે મજા આવે એટલે આ બી બરફ ફ્રીજમાં મૂકી છે. બતાવું જવો ये રહી. તો ફ્રીજમાં મૂકી દીધી છે આપણે. પછી કમ્પ્લેટ મસ્ત ચિલ્ડ થાય ઠંડી પછી પીશું. તો અત્યારે અમે પાદરા જવાનું પ્લાનિંગ કર્યું છે. તો જઈએ ગિફ્ટ લેવા માટે. તો બન્યા રહો વિડીયોમાં. ગિફ્ટમાં શું આપો પછી તમે જોજો. ઓકે. અત્યારે અમે આવી ગયા છે પાદરા અને શું લીધું છે જો બતાવો શું લીધું. ચાર્જર લીધું, ચાર્જર. ગિફ્ટમાં મોબાઈલ નહીં પણ ચાર્જર આલી બી પછી લઈશું આપણે ગિફ્ટ. તો જુઓ અત્યારે પબ્લિક કેટલી છે જોઈ શકો છો. આપણે પછી અત્યારે હવે આવી ગયા છે ફૂલબાગ તળાવે. શું કરવા તો આપણે અત્યારે ફૂલબાગ તળાવે આવી ગયા છે માછલીને લોટ ખોડવા માટે. જો જગ્યા જો બાકી. તો જો ઝૂમ કરીને બતાવો તમને માછલીઓ જો કેટલી બધી છે ને અત્યારે. નાખને એક કાચબો છે, નાખને તું નાખને ચાલુ રાખે તો આવે ને. જો કાચબો હોય છે જો મોટો, નાખ બી આવશે. નાખ તો ખરી તું.
आगे नाख नजीक नजीक नाखे माछली आगे नाख देखो बताओ तमने जो आ नाख्या है पाव ने लोट ने एवं बधुं लाव्या छे अमे तो जो એટલી બધી માછલીઓ અત્યારે માછલીઓને ખવડાવી દીધું છે અને હવે આપણે નીકળીશું ઘરે જવા માટે બરાબર ને કે જવાનું તો આપણે હવે ઘરે જવા માટે નીકળીશું તો માછલીઓ તો તમે જોઈ બધી બહુ જ છે પણ એનો નજારો પણ જુઓ કેટલો મસ્ત છે તળાવ કેટલું મોટું છે એ જોઈ શકો છો તમે આ છે પાદરામાં આવેલું ફૂલબાગ તળાવ તો તમે પણ વિઝિટ કરજો પાદરા આવો તો આપણે ગાય અત્યારે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમે આવી ગયા છે ઘરે ગાઈશ અમે ઘરે આવી ગયા છે હવે કેવું હતું તો મોડું મસ્ત જોઈ કાઢું પછી મારા દીવાને એવું કરવાનું છે માતાજીને તો ચાલો હવે હું એક ફ્રેશ થઈ જાઉં પછી દીવા આપણે દીવાબત્તી કરી લઈએ થઈ ગઈ છે રાત ને અમે અત્યારે જમવાનું મતલબ જમવાનું બનાવી દીધું છે તો અત્યારે અમે જમવા બેસીએ છીએ તો જો આ છાશ ટાઈમ બેસી ગઈ છે શું બનાવ્યું ખાવા એનું શાક છે રીંગણ બટાકાનો અને છાશ તો ચાલો હવે આપણે જમી લઈએ રોટલી શાક ખાઈ લઉં મેં અને પછી છાશ પી લઈએ ઓકે બરાબર ને છાશ પીવાની મારે તો બન્યા રહો વિડીયો શાક રોટી છાશ અને અમે ચવાનું હોય લઈને બેઠો પાછો તો તમારે ખાવું હોય તો બોલો ના આજુ ખાતા ખાતા મોબાઈલ યુઝ કરે છે જુઓ કવાનું છે બધી નોવેલ્ટી કંઈક છે તો ચલો જમી લઈએ પછી મળીએ અમે જમી લીધું છે અત્યારે અને જો આ મોબાઈલમાં ચડી છે અહીંયા અને બીજું એ કે જે મેં આપણી લસ્સી બનાવી હતી એ બતાવું તમને તો જો લસ્સી દેખો તેની છે આપણી મસ્ત ચીલ થઈ ગઈ છે અને એનો ટેસ્ટ મેં કર્યો દેખો ખાલી હોય થઈ ગઈ થોડીક તો મેં ખાઈ ગઈ તો એનો ટેસ્ટ કર્યો મેં તો સેમ શ્રીખંડ જેવો આવ્યો છે બહુ મસ્ત થઈ ગયો ટેસ્ટમાં મજા આવી ગઈ હવે થોડુંક કલર આવ્યું છે એ બતાવી દઉં તો ચાલો થઈ ગઈ છે અને નવા પણ મારે બાકી છે તો ગાઈઝ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ બ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી